અમદાવાદમાં સરકારી આવાસના મકાનની લાલચે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી। જાણીતા વ્યક્તિનો ભત્રીજો હોવાનું કહીને સેંકડો લોકો સાથે છેતરપિંડી કરી। અંકિત પટેલ અને રાગિની પટેલ લોકો સાથે ઠગાઈ કરી હોવાનો આક્ષેપ છે। 1 વર્ષ પહેલા આવાસ અપાવવાના નામે પૈસા લીધા હતા। વ્યક્તિ દીઠ 50-50 હજાર રૂપિયા ઉઘરાવ્યા હતા તેવો ફરિયાદીઓનો દાવો છે। રૂપિયા લીધા બાદ નાસ્તો ફરતો આરોપી પોલીસના સકંજામાં આવ્યો હોવાની માહિતી મળી છે। આરોપીને અમદાવાદના બોળકદેવ પોલીસ મથકે લવાયો હોવાની જાણ થતાં લોકો ઉમટ્યા હતા। ભોગ બનનાર લોકોએ બોળકદેવ પોલીસ મથકે રજૂઆત કરી હતી। ભોગ બનનાર લોકોને તેમના પૈસા પરત મળે તેવી માંગ કરવામાં આવી છે। છેતરપિંડી એવી થઈ છે કે અંકિત પટેલ એ બધા લગભગ 700 થી 800 માણસના પૈસા એણે લીધા છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનના આપવાના બહાને, બરાબર છે। હવે એ ભાઈને અત્યારે લગભગ અમે 1 વર્ષથી પૈસા આપેલા છે અને એ ભાઈ લગભગ 3 મહિનાથી નાસ્તો ફરતો હતો, ફરાર થઈ ગયો હતો। તો અત્યારે એને બોડકદેવ પોલીસ સ્ટેશનમાં એને લાયા છે। અત્યારે 50,000 ભરો પછી તમને 7-8 લાખની મારો આદમી લોન કરી આપશે। પછી દર મહિને તમારે 6-6 હજારના હપ્તા ભરવાના। અમને એમ કે આપણે ભાડું ભરીએ તો 6-6 હજાર હપ્તા ભરીને અમારા પોતાનું તો મકાન થઈ જશે। આવી લાલચમાં આવીને અમે બધાએ પૈસા ભર્યા છે। એટલે એમને અમે કંઈ બી કરીને અમને પૈસા અપાવો, અમારે પૈસા જોઈએ છે। એમને કીધું કે તમે કેશ આપી જો, હું બેઠો છું। પછી રાત્રે 11 વાગે મને બોલાવી અને પૈસા એમને કેશ લીધા મારી જોડેથી। એ પછી મેં એમને ફોન કર્યો, એમને કીધું કે ભાઈ અંકિતભાઈ તમે મને પૈસા પાછા આપી દો, મારે મકાન નથી જોતું। એમને કીધું 12 થી 13 તારીખે તમને મકાન મળી જશે। તો કે મેં કીધું એની જવાબદારી શું સાહેબ? તો કે હું ઉદ્યોગ ભવનમાં નોકરી કરું છું સચિવાલય પાસે અને બિલ્ડર જોડે મારું સેટિંગ છે। તો મેં કીધું મકાન કયા? તો કે શિવાલય હાઇટ્સમાં તમને મકાન મળી જશે।